આજરોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા 2024ની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં ત્રીજા ફેઝમાં ઇલેક્શનની તારીખો જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત 12મી એપ્રિલના રોજ ઇલેક્શન નોટિફિકેશન જે ઇસ્યુ કરવાનું છે 12મી એપ્રિલ, 7 મઈના રોજ મતદાન છે અને 4 જૂનના રોજ મતગણતરીનું આયોજન છે. આણંદ આણંદ જિલ્લાની વાત કરીએ તો આણંદ જિલ્લામાં આણંદ લોકસભામાં 1773 જેટલા બૂથો છે. તમામ બૂથો ઉપર એએમએફની વ્યવસ્થા છે, એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ છે અને 17 લાખથી વધારે આણંદ લોકસભાના વોટર્સ છે. જો પીડબ્લ્યુડી અને સિનિયર સિટીઝન્સની વાત કરીએ તો લગભગ 27,000થી ઉપર પીડબ્લ્યુડી અને સિનિયર સિટીઝન્સ કરીને વોટર છે. જે ઇલેક્શન કમિશન તરફથી સૂચનાઓ છે, પીડબ્લ્યુડી અને સિનિયર સિટીઝન્સને હોમ વોટિંગની પણ સુવિધા આપવામાં આવશે. આ માટે 12D જે આપવાનું છે આવતીકાલથી ડિસ્ટ્રીબ્યુશન શરૂ થઈ જશે. આ ઉપરાંત જિલ્લામાં જે આણંદ લોકસભામાં જે 18 વર્ષથી 19 વર્ષની વયના જે યુવા મતદારો છે, 38,000થી વધારે યુવા મતદારો છે અને આ બધા મતદારોને મારી અપીલ છે કે જરૂર અવશ્ય લોકશાહીના આ પર્વમાં ભાગ લો અને દેશની ભવિષ્યના નિર્માણમાં પોતાનો ફાળો આપો. ઇલેક્શનની જેટલી તૈયારીઓ છે આણંદ જિલ્લાની તમામ તૈયારીઓ પૂર્ણ છે. સ્ટાફનો તમામ ડેટાબેઝની એન્ટ્રી થઈ ગઈ છે. તાલીમો જે એક્સપેન્ડિચર મોનિટરિંગની જે ખર્ચ ઉપર નિયંત્રણની જેટલી ટીમો છે તમામ ટીમોની તાલીમો થઈ ગઈ છે. આજથી ફ્લાઇંગ સ્કોડ જે ટીમો છે, ફ્લાઇંગ સ્કોડ ટીમો દરેક વિધાનસભા વિસ્તારમાં ફ્લાઇંગ સ્કોડ ટીમો આજથી એક્ટિવેટ થઈ ગઈ છે અને આદર્શ આચારસંહિતાનો અમલવારી કરવા માટે તંત્ર સજ્જ છે. અને તમામ વોટર્સને મારી અપીલ છે કે આ વખત આપણે આખા પરિવાર સાથે જઈને વોટિંગ કરીએ, આખા ફેમિલીને સાથે જઈને વોટિંગ કરીએ અને વધુમાં વધુ ટર્નઆઉટ કરીને એક લોકશાહીમાં સારું અને સાચું રિપ્રેઝન્ટેશન આપણે સંસદમાં કરાવી શકીએ. આ માટેનો તમામ મતદારોને મત જરૂર આપવું જોઈએ.